વિષય વિશે ચર્ચા કરવાની છે। બાયોલોજી વિષયમાં આપણે પ્રકરણ 1 સજીવોનું પ્રજનન એના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે। સૌથી પહેલા આપણે આ પ્રકરણની વાત કરીએ તો સજીવોમાં પ્રજનન તો આપણને સજીવ નિર્જીવ ત્યારબાદ પ્રજનનની પ્રક્રિયા તેના વિશે આપણે થોડી માહિતી હોવી જોઈએ। તો સૌથી પહેલા જીવનકાળ એટલે શું? તો દરેક સજીવ ચોક્કસ સમય માટે જીવી શકે, એટલે કે સજીવના જન્મથી લઈ તેના કુદરતી મૃત્યુનો આવતો સમય એને આપણે જીવનકાળ કહીએ છીએ, અથવા તો આપણે એને જીવનચક્ર કહીએ છીએ। એટલે કે સજીવનો જન્મ થાય છે, તેની વૃદ્ધિ થાય છે, ત્યારબાદ તેનું કુદરતી મૃત્યુ થાય, તો સમગ્ર સમયગાળાને સજીવનું જીવનકાળ કહેવામાં આવે છે। આપણને આકૃતિમાં ઘણા સજીવોનું જીવનકાળ દર્શાવેલું છે, એ આપણે નેક્સ્ટમાં જોવાના છીએ। તેમાં આપણને ઘણા બધા સજીવો દોરેલા છે, એનો આપણે જીવનકાળનો અભ્યાસ કરવાનો, શોધવાનો છે, એ આપણે નેક્સ્ટ સ્લાઇડ પર આપણે અભ્યાસ કરવાનો છે। તો આપણને અહીંયા હાથી દર્શાવેલો છે, તો હાથીનો જીવનકાળ છે એ 48 થી 50 વર્ષનો છે। ત્યારબાદ ગુલાબ, એનો જીવનકાળ છે 35 વર્ષનો છે। ત્યારબાદ કૂતરો, એનો જીવનકાળ છે 10 થી 13 વર્ષ। પતંગ, જેનો આપણને જીવનકાળ આપેલો છે 1 થી 2 અઠવાડિયા। કાગડો, જેનો જીવનકાળ છે 15 વર્ષ। ત્યારબાદ કેળ, જેનો જીવનકાળ છે 10 થી 15 મહિના। ગાયનો જીવનકાળ આપણે વાત કરીએ તો 18 થી 22 વર્ષ એનું જીવનકાળ છે। પોપટનું જીવનકાળ છે 140 વર્ષ છે। મગરનું જીવનકાળ છે એ 60 વર્ષ છે। ઘોડો આપેલો છે તો ઘોડાનો જીવનકાળ એ 25 થી 30 વર્ષનો વિસ્તાર છે। ફળમાખી છે તે 40 થી 50 દિવસ છે જીવનકાળ। ડાંગરનો છોડ છે તેનો જીવનકાળ છે 3 થી 7 મહિના। કાચબાનું જીવનકાળ આપણને આપેલો છે જે છે 100 થી 150 વર્ષ, અને વડનું વૃક્ષ છે એમનો જીવનકાળ છે 200 વર્ષ। તો આપણને આ પ્રથમ ઇન્ટ્રોડક્શન આપેલું છે, તો એમાં આપણને થોડો ખ્યાલ આવે છે। તો ઘણા સજીવોનો જીવનકાળ છે થોડા દિવસોનો ટૂંકો હોય છે, જ્યારે કેટલાક સજીવોનો હજારો વર્ષ સુધી લાંબો હોય છે। તો આ બંને પરિબળો છે એમાં મોટા ભાગના સજીવોનું જીવનકાળ જોવા મળે છે। તો સજીવોનું જીવનકાળ છે તેના કદ સાથે સંકળાયેલો હોય તે જરૂરી નથી। આપણે કાગડા અને પોપટની વાત કરીએ તો કાગડો અને પોપટ છે એ બંને કદમાં સરખા છે, પરંતુ બંનેનું જીવનકાળ છે એમાં કોઈ ખાસ તફાવત નથી, છતાં તેના જીવનકાળમાં બહોળો તફાવત જોવા મળે છે। એ જ રીતે પીપળના વૃક્ષ અને કેરીના વૃક્ષ છે તેમનો જીવનકાળ છે એમાં ઘણો તફાવત છે। સજીવોનું જીવનકાળ ગમે તે હોય, પરંતુ દરેક સજીવનું મૃત્યુ નિશ્ચિત છે। ફક્ત એક જ સજીવ એવો છે કે એક કોષીય સજીવ છે, જે ફક્ત એક જ કોષનો બનેલો છે, એવા સજીવ સિવાય કોઈ પણ સજીવ અમર નથી, એટલે કે એક કોષીય સજીવ છે અમર છે। તો આપણે એવું કહી શકીએ કે એક કોષીય સજીવોમાં નૈસર્ગિક એટલે કે કુદરતી મૃત્યુ થતું નથી। પૃથ્વી પર ઘણા હજારો વર્ષો સુધી વનસ્પતિ અને પ્રાણીઓ ખૂબ જ વિશાળ સંખ્યામાં અસ્તિત્વ ધરાવતા હોય છે। તો વનસ્પતિ અને પ્રાણીઓમાં કોઈ એવી કુદરતી પ્રક્રિયા થાય છે કે જે પોતાની પેઢીને જાળવી રાખે છે, તો એ પદ્ધતિ જે છે એને આપણે પ્રજનન કહેવામાં આવે છે। એટલે કે આ પ્રકરણ છે એમાં આપણે સજીવોમાં પ્રજનન વિશે અભ્યાસ કરવાનો છે। નેક્સ્ટ સ્લાઇડ જોઈએ। આ બધા સજીવોનો આપણને જીવનકાળ આપેલો છે, ઘણા સજીવોનો ચોપડીમાં જીવનકાળ નથી આપેલું, તે મેં તમને જણાવ્યું છે। તો હવે આપણે પ્રજનન એટલે શું, સૌથી પહેલા આપણને પ્રજનનની વ્યાખ્યા, ત્યારબાદ પ્રજનન પદ્ધતિના પ્રકારો કયા કયા છે તેનો આપણે આગળ આ પ્રકરણનો અભ્યાસ કરવાનો છે। તો સૌથી પહેલા પ્રજનન એટલે શું? તો પ્રજનન એટલે એક એવી જૈવિક પ્રક્રિયા છે જેમાં સજીવ છે પોતાને મળતી આવતી એવી સંતતિનું નિર્માણ કરે છે અથવા તો ઉત્પન્ન કરે છે।
તો આ પ્રક્રિયામાં જે સજીવ છે નિર્માણ પામે છે, જે સજીવનો જન્મ થાય છે તે વૃદ્ધિ પામે છે, ત્યારબાદ પુખ્ત બને છે અને ત્યારબાદ એ સજીવ પણ નવી સંતતિનું નિર્માણ કરે છે. તો જન્મ, વૃદ્ધિ અને મૃત્યુ આ ચક્ર સતત ચાલે રાખે છે. પ્રજનન દ્વારા જાતિઓ પેઢી દર પેઢી પોતાના લક્ષણો જાળવે છે, એટલે કે સાતત્ય જાળવતા હોય છે. તો આપણે આ ચર્ચા છે એ આપણે આગળના પ્રકરણ 5 છે એમાં અભ્યાસ કરવાનો છે કે કેવી રીતે લક્ષણો છે એક પેઢીમાંથી બીજી પેઢીમાં પ્રજનન પ્રક્રિયા દરમિયાન વારસામાં ઉતરે છે તેનો આપણે આગળના પ્રકરણનો અભ્યાસ કરીશું. ત્યારબાદ વાત કરીએ તો પ્રજનનની પ્રક્રિયા એની અગત્યતા શું છે. તો સજીવ વિશ્વમાં ખૂબ જ વિવિધતા જોવા મળે છે અને દરેક સજીવ છે તે બહુગુણિત થવા અને સંતતિ ઉત્પન્ન કરવા એ પોતાની આગવી ક્રિયાવિધિ વિકસિત કરે છે. એટલે કે સજીવ છે બહુગુણિત થવા એટલે કે કોષ વિભાજન કરે છે અને નવી સંતતિ ઉત્પન્ન કરે છે. સજીવ કઈ રીતે પ્રજનન કરે છે એના માટે તે સજીવ પોતાનું નિવાસસ્થાન ક્યાં દર્શાવે છે, તેની દેહધારી ક્રિયાઓ કઈ છે અને અન્ય બીજા પરિબળો જે છે એ એના માટે સામૂહિક રીતે જવાબદાર છે. પ્રજનનની ક્રિયામાં બે પ્રકારના આપણે વાત કરવાની છે, જેમાં અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. અલિંગી પ્રજનનની વાત કરીએ તો અલિંગી પ્રજનનમાં સૌથી પહેલા આપણે વ્યાખ્યાની વાત કરીએ તો એક સજીવ કે બે સજીવો ભાગ બને તેને આધારે તેના બે પ્રકાર છે. જ્યારે એક જ પિતૃમાંથી જન્યુઓના નિર્માણ થાય અથવા તો નિર્માણ થયા વગર સંતતિઓનું સર્જન થાય તો તેને અલિંગી પ્રજનન તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે અલિંગી પ્રજનન છે એમાં ફક્ત એક જ સજીવની જરૂર પડે છે. એટલે આપણે અહીં ઉલ્લેખ કરેલો છે કે એક જ પિતૃમાંથી જન્યુઓનું નિર્માણ થાય અથવા તો જન્યુઓનું નિર્માણ ન પણ થાય છતાં પણ તેમાંથી નવા સજીવનું નિર્માણ થાય તો તેને અલિંગી પ્રજનન તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ લિંગી પ્રજનનની વાત કરીએ તો જ્યારે બે પિતૃ એટલે કે તે વિરુદ્ધ જાતિના હોય એટલે કે નર સજીવ અને માદા સજીવ બંને જુદા જુદા હોય તે પ્રજનનની ક્રિયામાં ભાગ લેતા હોય અને નર સજીવ છે નર જન્યુનું નિર્માણ કરે અને માદા સજીવ છે માદા જન્યુનું નિર્માણ કરે છે અને આ બંને જન્યુઓના જોડાણ થાય તો તેને લિંગી પ્રજનન તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન છે એ બંને મુદ્દાઓને આપણે ખૂબ જ ડિટેલમાં અભ્યાસ કરવાનો છે. તમને થોડી માહિતી હશે, અગાઉના પ્રકરણમાં તમે અભ્યાસ કર્યો હશે તો એમાં અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન શબ્દોનો તમે અભ્યાસ કરેલો છે, પરંતુ આપણે આ પ્રકરણમાં અલિંગી પ્રજનન છે એના ઘણા બધા પ્રકાર છે તેનો આપણે વિસ્તૃતમાં અભ્યાસ કરવાનો છે. હવે અહીં આપણને થોડી વાત કરવી છે અલિંગી પ્રજનન એટલે શું. તો સૌથી પહેલા આપણે આગળ પણ વ્યાખ્યા છે કે આ પદ્ધતિમાં એક પિતૃ સંતતિ સર્જવાની ક્ષમતા ધરાવે છે. એટલે કે તેના દ્વારા સર્જાતી નવી સંતતિ એકબીજા જેવી જ નહીં પરંતુ તેના પિતૃની આબેહૂબ પ્રતિકૃતિ પણ હોય છે. આનો અર્થ એવો થાય છે કે અલિંગી પ્રજનન દ્વારા નિર્માણ પામતા સજીવો એ એના એકબીજા જેવા સરખા જોવા મળે છે અને તેની આબેહૂબ પ્રતિકૃતિ જોવા મળે છે. એટલે કે સજીવો સરખા છે. તો બાહ્યાકાર અને જનીનિક રીતે સમાન સજીવો માટે જનીનિક પ્રતિકૃતિ એટલે કે આપણે ઇંગ્લિશમાં ક્લોન તરીકે ઓળખીએ છીએ. એટલે કે બાહ્ય રચના અને જનીનિક એટલે કે તેનું બંધારણ જનીન બંધારણ છે બંને સરખું હોય છે તો એને આપણે જનીનિક પ્રતિકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. અહીં આપણને આકૃતિ આપેલી છે કે એક કોષીય સજીવોમાં થતું પ્રજનનની પ્રક્રિયા, તો આપણે એને કોષ વિભાજન તરીકે ઓળખીએ છીએ. આ આકૃતિ આપણને ઈસ્ટમાં આપેલી છે તો ઈસ્ટમાં કલિકાનું નિર્માણ થાય છે તો એને આપણે કલિકા સર્જન તરીકે ઓળખીએ છીએ. અને અમીબા આપેલું છે તો અમીબા એક સજીવમાંથી બે સજીવનું નિર્માણ થાય છે, બે બાળકોષનું નિર્માણ થાય છે તો એને આપણે અમીબામાં દ્વિભાજન તરીકે ઓળખીએ છીએ. આપણે આની આગળ ડિટેલમાં અભ્યાસ કરીએ તો જુદા જુદા સજીવો વ્યાપક રીતે જોવા મળતું અલિંગી પ્રજનન કેવી રીતે થાય છે તેના વિશે આપણે આગળ અભ્યાસ કરવાનો છે. અલિંગી પ્રજનન એક કોષીય સજીવોમાં સામાન્ય છે. એટલે કે અલિંગી પ્રજનન છે એ મોટા ભાગે એક કોષીય સજીવોમાં જોવા મળે છે અને ત્યારબાદ આ પ્રજનનની પ્રક્રિયા છે એકદમ સરળ કક્ષાનું આયોજન ધરાવે છે. એટલે કે આપણે વાત કરીએ કે પ્રાણીઓમાં પણ અને વનસ્પતિઓમાં પણ તે સામાન્ય છે. હવે આપણને અહીંયા એક ઉદાહરણ આપેલું છે, એક છે પ્રોટિસ્ટા અને મોનેરા. તો પ્રોટિસ્ટા અને મોનેરામાં કેવી રીતે પ્રજનનની પ્રક્રિયા થાય છે તો કે સજીવ
કે પિતૃકોષ સમવિભાજનથી વિભાજન પામે અને બે નવા કોષો સર્જે છે. એટલે કે પિતૃકોષ છે એક જ કોષ છે, ત્યારબાદ એમાંથી નવા સજીવોનું નિર્માણ થાય છે અને એ વિભાજનની પ્રક્રિયા છે. સામાન્ય રીતે કોઈ પણ સજીવ શરીરમાં પણ કોષ વિભાજનની પ્રક્રિયા થાય છે અને બે કોષોનું નિર્માણ થાય છે, જેને આપણે નવા સજીવ તરીકે ઓળખીએ છીએ. આપણે આકૃતિ 1.2 આપેલી છે, જેમાં આપણને દર્શાવેલું છે કે એક કોષીય સજીવોમાં એટલે કે ઈસ્ટ છે એનું એક આપણને ઉદાહરણ આપેલું હતું. ઈસ્ટમાં કલિકાનું નિર્માણ થાય. સૌથી પહેલા પિતૃકોષ છે, ત્યારબાદ એમાંથી કલિકાનું નિર્માણ થાય છે અને આ કલિકાઓનું નિર્માણ થઈ ગયા બાદ આ બંને કોષની કોષ દિવાલ છૂટી પડે છે અને ત્યારબાદ બંને સજીવ તરીકે વર્તે છે. શરૂઆતમાં એક કોષ હતો અને એમાંથી બે કોષનું નિર્માણ થાય. એવી રીતે આપણને બીજું પણ ઉદાહરણ આપેલું છે, જે છે અમીબામાં દ્વિભાજન. તો અમીબામાં દ્વિભાજન એટલે કે અમીબા શરૂઆતમાં એક જ કોષ હતો, ત્યારબાદ એમાંથી ઘણા બધા કોષનું નિર્માણ થયું, અથવા તો એક કોષમાંથી બે કોષનું નિર્માણ થયું, તો એને આપણે દ્વિભાજન કહેવામાં આવે છે. અને જે નવા સજીવનું નિર્માણ થાય છે એને આપણે બાળકોષ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ આપણે આગળ વધીએ તો આ સજીવોમાં કોષ વિભાજન પોતે જ એક પ્રજનનનો પ્રકાર છે. એટલે કે આ કોષ વિભાજન પહેલો પ્રકાર છે એ જ પ્રજનનનો પ્રકાર છે. ઘણા એક કોષીય સજીવો દ્વિભાજન દ્વારા પણ પ્રજનન કરે છે, જે આપણે અમીબાનું ઉદાહરણ આપણે જોવાનું છે તે. તો જેમાં કોષ બે અડધા ભાગમાં વિભાજિત થાય અને દરેક ભાગ ઝડપથી વૃદ્ધિ પામે અને પુખ્ત બને છે. તેનું ઉદાહરણ આપેલું છે આપણને અમીબા અને પેરામીશિયમ. એટલે કે બે સજીવો છે, તેની અંદરના જે કોષની અંદર જે કંઈ અંગિકાઓ છે એ અંગિકાઓનું વિભાજન થાય અને બંને સજીવો અલગ પડે છે. ત્યારબાદ ઈસ્ટની વાત કરીએ તો ઈસ્ટમાં વિભાજન અસમાન પ્રકારનું હોય, એટલે કે તે નાની કલિકાઓનું નિર્માણ કરે છે અને જે પ્રારંભમાં પિતૃકોષ સાથે જોડાયેલી હોય છે અને આ કલિકાઓ છેવટે છૂટી પડી અને નવી ઈસ્ટ એટલે કે નવા બાળકોષ તરીકે પુખ્ત બને છે. આપણને ઘણી બધી આકૃતિઓ આપેલી છે. કયા સજીવોમાં પ્રજનન કયા પ્રકારનું છે તેની વાત કરીએ તો સૌથી પહેલા અલિંગી પ્રજનનમાં પહેલી આકૃતિ એ છે કે ક્લેમિડોમોનાસ છે, એમાં ચલ બીજાણુઓનું નિર્માણ થાય છે. એટલે આ આકૃતિ આપણને બતાવેલી છે. આ ક્લેમિડોમોનાસ છે, એમાંથી જે નવા સજીવો નિર્માણ પામે છે એ બધા ચલ બીજાણુઓ તરીકે વર્તે છે. નેક્સ્ટ આપણને આકૃતિ આપેલી છે પેનિસિલિયમ. તો પેનિસિલિયમમાં છે એ કણી બીજાણુ છે, એટલે કે અહીંયા જે આપણને બતાવેલા છે એ બધા કણી બીજાણુ છે. ત્યારબાદ ત્રીજી આકૃતિ આપેલી છે હાઇડ્રા. હાઇડ્રામાં કલિકાઓનું નિર્માણ થાય છે અને એ કલિકા છૂટી પડે અને પુખ્ત હાઇડ્રામાં સજીવ તરીકે વર્તે છે. અને ત્યારબાદ વાદળીની આકૃતિ આપેલી છે કે વાદળમાં અંતઃકલિકા દ્વારા નવા સજીવનું નિર્માણ થાય. હવે આપણે આગળ વધીએ તો પ્રતિકૂળ સંજોગોમાં અમીબા પોતાના ખોટા પગને પાછા ખેંચે અને પોતાની આસપાસ મજબૂત ત્રિસ્તરીય આવરણ કે કોષ્ઠણનો સ્ત્રાવ કરે છે. તો આ પ્રક્રિયાને કોષ્ઠણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે પ્રતિકૂળ સંજોગોમાં એટલે કે અમીબાને પૂરતા પ્રમાણમાં પોષણ અથવા વાતાવરણ અનુકૂળ ન આવતું હોય એવા સમયગાળાને પ્રતિકૂળ સંજોગો કહેવામાં આવે છે. અને પોતાના ખોટા પગ છે એને પાછા ખેંચે છે અને પોતાની આસપાસ મજબૂત એ આવરણ જે બને છે ત્રિસ્તરનું હોય છે, અથવા તો આપણે કોષ્ઠનો સ્ત્રાવ કરે છે, એક પ્રકારનું રસાયણ છે તેનો સ્ત્રાવ કરે છે. તો આ પ્રક્રિયાને સમગ્ર પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? કોષ્ઠણ. જ્યારે અનુકૂળ પ્રક્રિયા આવે એટલે કે તેને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળે, ખોરાક મળે છે, વાતાવરણ પ્રાપ્ત થાય છે, ત્યારે તે કોષ્ઠણ પામેલા અમીબા બહુભાજન પામે છે અને ઘણા સૂક્ષ્મ અમીબા કે ફૂટપાથીય બીજાણુઓ સર્જે છે. અને ત્યારબાદ કોષ્ઠની દિવાલ તૂટે છે અને બીજાણુઓ આસપાસના માધ્યમમાં મુક્ત થઈ અમીબા તરીકે વૃદ્ધિ પામે છે. આ પ્રક્રિયાને બીજાણુ નિર્માણ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આગળ વાત કરીએ ફૂગની. તો ફૂગમાં ફૂગ સૃષ્ટિના સભ્યો અને લીલ જેવી સરળ વનસ્પતિઓ વિશિષ્ટ અલિંગી પ્રજનન ક્રિયાથી રચનાઓ દ્વારા પ્રજનન કરે છે, જેની આકૃતિનો આપણે ઉપર અભ્યાસ કર્યો. તો આ રચનાઓ પૈકી ચલ બીજાણુ સર્વસામાન્ય છે. એટલે કે આપણને જે ઉદાહરણ આપ્યું છે ક્લેમિડોમોનાસ, એમાં ચલ બીજાણુઓ દર્શાવેલા છે તે સર્વસામાન્ય છે, જે સૂક્ષ્મદર્શી છે કે આપણે નરી આંખે જોઈ શકતા નથી, ચલિત રચના. બીજી અન્ય અલિંગી પ્રજનન કરતી રચનાઓ જે છે એ કણી બીજાણુ છે, તેનું ઉદાહરણ પેનિસિલિયમ છે. કલિકાઓ દ્વારા ઉત્પન્ન થતું હાઇડ્રા છે અને અંતઃકલિકાનું ઉદાહરણ છે વાદળી છે. ત્યારબાદ નેક્સ્ટ આપણે અભ્યાસ કરીએ તો વાનસ્પતિક પ્રજનનની થોડી વાત કરીએ, જે ફક્ત વનસ્પતિમાં જોવા મળે છે. બરાબર છે. તો પ્રાણીઓ એટલે કે વનસ્પતિઓ માટે સર્જાયેલા જે શબ્દ છે એના માટે આપણે કોણ શબ્દ વાપરી શકાય કે ન વાપરી શકાય? તો પ્રાણીઓ અને અન્ય સરળ સજીવોમાં
અલિંગી શબ્દ સુસ્પષ્ટ રીતે વપરાય છે, જ્યારે વનસ્પતિઓમાં સામાન્યતઃ વાનસ્પતિક પ્રજનન શબ્દ વારંવાર વાપરવામાં આવે છે. કે વનસ્પતિઓ માટે છે વાનસ્પતિક પ્રજનન શબ્દનો આપણે ઉપયોગ કરીશું અને પ્રાણીઓ માટે અલિંગી પ્રજનન તરીકે આપણે ઓળખીએ છીએ. તો વનસ્પતિઓમાં વાનસ્પતિક પ્રજનનની રચનાઓ એના નામ આપેલા છે. સૌથી પહેલું છે પુસ્તારી, ગાંઠામૂળી, અધોપુસ્તારી, ગ્રંથિ, પુસ્તારિકા, કંદ વગેરે નવી સંતતિ સર્જવાની ક્ષમતા ધરાવે છે. આપણને અહીંયા ઉદાહરણ આપેલા છે આકૃતિમાં. તો આકૃતિમાં સૌથી પહેલું છે એ છે આવૃત બીજધારી વનસ્પતિઓમાં વાનસ્પતિક પ્રજનન. તેમાં પહેલું ઉદાહરણ આપેલું છે એ છે બટાકાની આંખ છે. ત્યારબાદ બીજું ઉદાહરણ છે આદુની ગાંઠામૂળ છે, રામબાણની પરકલિકા છે, 5 ફૂટીની પર્ણકલિકાઓ અને જળકુંભીની પુસ્તારિકા. આ તેના ઉદાહરણો આપેલા છે. તો આપણે આગળ વાત કરીએ તો આ રચનાઓને વાનસ્પતિક પ્રસર્જન તરીકે ઓળખવામાં આવે છે. આ રચનાઓના સર્જનમાં બે પિતૃઓ ભાગ લેતા નથી, તેથી તેમાં સમાવિષ્ટ પ્રક્રિયા અલિંગી તરીકે ઓળખવામાં આવે છે. કેટલાક સજીવોનો સજીવ દેહ અલગ ભાગ કે ટુકડાઓમાં વિભાજિત થાય છે, એટલે કે એ ભાગ ત્યાંથી તૂટી જાય છે અને દરેક ટુકડો છે એ નવા સજીવ તરીકે વર્તે છે અને એ પુખ્ત પ્રાણીમાં ફેરવાય છે. તો એ સંતતિ સર્જવાની ક્ષમતા ધરાવે છે. તેનું ઉદાહરણ આપેલું છે હાઇડ્રા. એટલે કે હાઇડ્રા સજીવ છે તેમાં કોઈ પણ શરીરનો ભાગ છૂટો પડે છે અને નવો સજીવ તરીકે વર્તે છે. તો એની આ પ્રક્રિયાને અલિંગી પ્રજનનનો જ એક પ્રકાર છે અને એ પ્રક્રિયાને અવખંડન તરીકે ઓળખવામાં આવે છે. બીજું એક ઉદાહરણ આપેલું છે જળાશયોમાં શાર્ક, સ્કોર્ચ કહેવામાં આવે છે અને એનું ઉદાહરણ એને એવી શબ્દ તરીકે ઓળખવામાં આવે છે ટેરર ઓફ બેંગાલ. એ ટેરર ઓફ બેંગાલ એ શું છે તેની વાત કરીએ, થોડી ચર્ચા કરીએ. તો એક સ્થગિત પાણીમાં ઉગતી જલકુંભી મોટાભાગના અતિક્રમણ પામતા નીંદણ પૈકીની એક છે. એટલે કે પાણીમાં આપણે જોઈએ છીએ તો વનસ્પતિ ઉગી નીકળે છે જે આપણને કોઈ પણ પ્રકારનો ઉપયોગ નથી, બરાબર છે, તો એને આપણે નીંદણ તરીકે ઓળખીએ છીએ. તો એક નીંદણ પૈકીનો જ એક પ્રકાર છે. તો એ શું નુકસાન કરે છે? તો એ પાણીમાં રહેલું ઓક્સિજન દૂર કરે છે. એટલે કે પાણીમાં જે કંઈ દ્રાવ્ય ઓક્સિજન છે તેનો એ શોષણનો ઉપયોગ કરે છે અને એના કારણે જે પાણીની અંદર વસતા સજીવો છે, એટલે કે માછલીઓ છે, અન્ય પ્રાણીઓ છે, તે મૃત્યુ પામે છે. એટલે કે એ સજીવોને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળતો નથી. પરંતુ આપણે આની ડિટેલ ચર્ચા છે પ્રકરણ 13 અને 14 માં કરવાની છે. આગળ વધીએ તો વનસ્પતિનો પ્રવેશ ભારતમાં આવી વનસ્પતિઓ છે જળકુંભી, ટેરર ઓફ બેંગાલ, એનો ભારતમાં કઈ રીતે પ્રવેશ થયો તેની વાત કરીએ તો તેને સુંદર પુષ્પ અને પર્ણના આકારને કારણે કરવામાં આવ્યો હતો. એટલે કે તેના સુંદર પુષ્પ અને પર્ણના આકારને લીધે ભારતમાં એનો પ્રવેશ થયો. ત્યારબાદ આ વનસ્પતિ છે એ ઘટનાકીય દરે વાનસ્પતિક પ્રસર્જન કરી, એટલે કે વાનસ્પતિક પ્રજનન દ્વારા ખૂબ જ ઝડપથી પાણીની સપાટી ઉપર છવાઈ જાય અને જેનાથી છુટકારો પામવો ત્યારે ખૂબ જ અઘરું છે. આગળ વધીએ તો બટાટા, શેરડી, કેળા, આદુ અને ડાળિયા આપણે એનો ઉછેર કેવી રીતે કરીએ છીએ તો એની આપણે થોડી ચર્ચા કરવાની છે. તો સૌથી પહેલા બટાકાનો ગ્રંથિલ પર આપણે એને આંક કહીએ છીએ, એને કલિકા તરીકે પણ ઓળખવામાં આવે છે. વૈજ્ઞાનિક ભાષામાં આપણે એને કલિકા કહીએ છીએ અને સામાન્ય રીતે આપણે એને આંક શબ્દનો ઉપયોગ કરીએ છીએ. કેળ અને આદુની ગાંઠામૂળીમાંથી નવા છોડને ઉગતા આપણે જોયા છે. તો ઉપરોક્ત જણાવેલ વનસ્પતિઓમાં જ્યારે આપણે કાળજીપૂર્વક પ્રાંકુર એટલે કે નવી વનસ્પતિ, નવો છોડ છે એની સર્જનની જગ્યા નક્કી કરીએ તો ત્યારે આપણે નોંધી શકીએ કે તે રૂપાંતરિત પ્રકારમાં રહેલી ગાંઠોમાંથી ઉદ્ભવે છે. જ્યારે આપણે આ ગાંઠોને ભીની જમીન કે પાણીના સંપર્કમાં આવે છે ત્યારે મૂળ અને ત્યારબાદ એમાંથી નવા છોડનું નિર્માણ થાય છે. એટલે કે આપણે કોઈ પણ બીજને છે એ વાવીએ છીએ જમીનમાં તો એમાંથી મૂળ અને પ્રકારનું નિર્માણ થાય છે. એવી જ રીતે આમાં પણ જોવા મળે છે. બીજું ઉદાહરણ આપેલું છે 5 ફૂટીના પર્ણની કિનારીએ રહેલી આવી ખાંચોમાંથી અસ્થાનિક કલિકાઓ ઉદ્ભવે છે. તો આ સંસ્થાનો બહોળા પ્રમાણનો ઉપયોગ વનસ્પતિઓના વ્યાપારિક ધોરણે ઉત્પાદન કે પ્રસર્જન માટે માળીઓ અને ખેડૂતો દ્વારા કરવામાં આવે છે. એટલે કે 5 ફૂટીનો ઉપયોગ માળીઓ અને ખેડૂતો વ્યાપારિક ધોરણે કરે છે. આગળ વધીએ તો એક નોંધ ખાસ કરવા જેવી છે કે સરળ કક્ષાનું આયોજન ધરાવતા સજીવ જેવા કે લીલ અને ફૂગમાં અલિંગી પ્રજનન પદ્ધતિ સર્વસામાન્ય પદ્ધતિ છે. જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિ સર્જાય એટલે તેઓ લિંગી પ્રજનન દર્શાવે છે. તો લિંગી પ્રજનન આવી પરિસ્થિતિમાં શા માટે થાય છે
તો ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ દ્વારા અલિંગી તેમજ લિંગી પ્રજનન દર્શાવવામાં આવે છે, જ્યારે બીજી બાજુ મોટા ભાગના પ્રાણીઓમાં માત્ર લિંગી પ્રજનન જોવા મળે છે.